આજે સવારે 6 વાગે ઉઠ્યો। દિવસની શરૂઆત ચા અને ક્રેકજેક બિસ્કિટ સાથે થઈ। એના પછી મેં સવારે ગાડી કાઢી અને સવારની ઠંડીમાં એક કામ માટે નીકળી ગયો અને જતાં જતાં પોતાને એકવાર ઘરની વિન્ડોમાં જોઈ લીધું। કામ તો નાનું હતું એટલે જલ્દી પતાવીને સીધો ઘર આવી ગયો। એના પછી ટેરેસ પર ગયો અને મસ્ત તડકો હતો અને ત્યાં બેઠો બેઠો બિઝનેસના થોડા કોલ કરી લીધા। જે બધું કરવાનું હતું એ મેં એક એક કરીને બધું પૂરું કરી લીધું। પછી આજે ઘરે રોયલ લંચ, મકાઈનો રોટલો, રીંગણ તુવેરનું શાક, પછી અમે ખાધું અને ખરેખર મજા આવી ગઈ। એના પછી આજે વડોદરા થોડું કામ હતું એટલે અમે વડોદરા પહોંચી ગયા। પછી લોકેશન પર પહોંચીને ઇન્સ્ટન્ટ કામને પતાવી દીધું અને બસ સ્ટેન્ડ પાસે પેન્ડિંગ કામ હતું એને પણ કમ્પ્લીટ કર્યું। એના પછી મોલમાં ફર્યા, થોડું રોડ એક્સપ્લોર કર્યા અને પછી ધીમે ધીમે ઘરે નીકળ્યા। રાતે 7 વાગે ઘરે આવીને ફરી એકવાર બારીના કાચમાં પોતાને જોયો। એના પછી ફરીથી કામ કરવા બેસી ગયા। એક કોરું પેજ લીધું અને લિસ્ટ બનાવી અને જેટલું સિમ્પલ લાગતું હતું એટલું કામમાં મહેનત લાગી। 3 થી 4 કલાક લાગ્યા કામ કરતાં કરતાં અને પછી કામને પૂરું કર્યું। એના પછી હું સીધો બ્લેન્કેટની અંદર એન્ટ્રી। આજનો દિવસ અહીં પૂરો થાય છે। કાલે નવા વ્લોગમાં ફરીથી મળીએ।